10 વર્ષ પછી આ ગતિએ જે ડ્રગ્સનું સેવન ચાલુ રહ્યું, 40-50 લાખ લોકો ગુજરાતમાં બંધાણી બની ચૂક્યા હશે. અને પેલો જે મેં આંકડો કીધો 20 થી 25 લાખનો, એ તો ઓફિશિયલ છે. અનઓફિશિયલ ઓલરેડી 40-50 લાખ હોઈ શકે છે, મને ખબર નથી. હું એક્ઝેજરેટ અતિશોક્તિ પણ કરવા નથી માંગતો, રાઈટ. પણ ધારો કે આથી આ ગતિએ જે ડ્રગ્સ મળી રહ્યું છે, જે પ્રમાણે આવી રહ્યું છે, એ ગતિ ચાલુ રહીને આવતા 10-15 વર્ષમાં 40-50 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ગયા, તો આ ગુજરાતને પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી શકશે નહીં. અને અમુક અંશે ઉડતા ગુજરાત બની પણ ચૂક્યું છે. અને હર્ષ સંઘવીને મેં ચેલેન્જ આપી છે છેલ્લા 1 મહિનામાં 10 વાર. 11મી ચેલેન્જ આપું તમારા માધ્યમથી કે આવવાનું ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1-to-1 ડિબેટ કરો. અરે બીજું જિગ્નેશભાઈ, તમને એ પૂછવું છે મારા કે ડ્રાઈવરે પણ ચેલેન્જ આપી છે. બનાસકાંઠા થરાદ પરથી નિલેશભાઈ રાઠોડ નામના મારા ડ્રાઈવરે પણ ચેલેન્જ આપી છે કે જિગ્નેશ મેવાણી સાથે ડિબેટ કરવાની હર્ષ સંઘવીમાં તાકાત ન હોય તો જિગ્નેશ મેવાણીનો ડ્રાઈવર જો મારી જોડે ડિબેટ કરી લે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કયો મંત્રી એમાંથી કમાય છે. કેમ ડિબેટ નથી કરવી? કેમ ભાગો છો?